टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર. વાત કરીશું આજે સરપંચ વિશે. સરપંચની ચૂંટણી નિમિત્તે અમે તમને સરપંચ વિશે વિગતવાર વાત કરીશું. સરપંચ એટલે ગામનો મુખી. ગામની સમસ્યાઓ ઉકેલવા અને ગામનો વિકાસ કરવા માટે મુખ્ય નિર્ણય લેનાર વ્યક્તિ એટલે સરપંચ. જે રીતે વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકનો હાથ હોય છે, તેવી જ રીતે ગામના ઘડતરમાં સરપંચનો હાથ હોય છે. સરપંચ ધારે તો ગામને આખા દેશમાં રોલ મોડેલ બનાવી શકે છે, અને જો સરપંચની નિયતમાં ખોટ હોય તો ગામની અંદર સારો રસ્તો પણ નસીબ ન થાય. રાજ્યભરમાં સરપંચની ચૂંટણી છે, તેવામાં એ જાણવું જરૂરી છે કે સરપંચ પાસે કેટલા અધિકારો હોય છે અને સરપંચે કયા કાર્યો કરવાના હોય છે. આ તમામ બાબતો પર વિગતવાર વાત કરીશું અમારી વિશેષ રજૂઆત સરપંચમાં. ગ્રામ પંચાયતોમાં સરપંચ એ વહીવટી વડા હોય છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ સરપંચને કેટલાક અધિકારો તેમજ જવાબદારીઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે. પંચાયતી રાજની વેબસાઇટ મુજબ રાજ્યમાં 14,265 ગ્રામ પંચાયતો છે. ગામમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે જોવાની જવાબદારી પણ એની છે. રોડ રસ્તા તેમજ ગટર અને પીવાના પાણીનું આયોજન કરવાની જવાબદારી સરપંચની છે. ગામમાં બેરોજગાર રોજગારી માંગે તો તેને રોજગાર આપવાનું તેમજ સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે સરપંચે ધ્યાન રાખવાનું હોય છે. અમે તમને સરપંચ વિશેની કેટલીક રસપ્રદ માહિતી આપીએ જેથી તમને સમજાશે કે સરપંચની જવાબદારી જેટલી સરળ લાગે છે તેટલી સરળ નથી હોતી. મહત્વની વાત એ છે કે સરપંચને સરકાર તરફથી કોઈ નિયમિત પગાર નથી મળતો. જો કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ સરપંચને માનદ વેતન અથવા બેઠક ભથ્થું આપવાની જોગવાઈ છે, પરંતુ આ રકમ નજીવી હોય છે અને તે ગ્રામ પંચાયતના બજેટ પર આધાર રાખે છે. સરપંચને પંચાયતની બેઠકો માટે ભથ્થું મળતું હોય છે, જે દરેક બેઠક માટે ₹100 થી 500 સુધીનું હોઈ શકે છે. ટૂંકમાં કહીએ તો સરપંચ માટે નિયમિત પગારની વ્યવસ્થા હાલમાં અસ્તિત્વમાં નથી. તેમ છતાં નિયમ એવો છે કે સરપંચ એક સાથે ફક્ત ₹500 જ ખર્ચ કરી શકે છે. આ ખર્ચ ગામના નાના નાના કામ માટે હોય છે. ગ્રામ પંચાયતની મુદ્દત 5 વર્ષની હોય છે. સરપંચને ગામના નાગરિકો મત આપીને ચૂંટે છે અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમનામાંથી જ ઉપસરપંચ ચૂંટવામાં આવે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા માટે 50% બેઠકો અનામત રાખવામાં આવેલી હોય છે. હવે ગામનો સરપંચ કોણ બની શકે છે, તેની કોઈ લાયકાત છે કે નહીં તે પણ સાંભળો. ગ્રામ પંચાયતના સરપંચની કોઈ એજ્યુકેશન કે એવી કોઈ ક્રાઇટેરિયા હજુ સુધી નક્કી નથી થયા, પણ હા, 3 બાળકો ન હોય, 2005 પછી ત્રીજું બાળક ન હોય, એ વ્યક્તિ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની આ પંચાયતી રાજમાં કોઈ પણ જિલ્લા તાલુકા યા ગ્રામ પંચાયત યા વોર્ડમાં ચૂંટણી લડી શકે છે. પણ હવે જે માહોલ બન્યો છે, હવે જે પ્રમાણેની ગામની વિકાસની ઝંખના લોકોનામાં પણ જાગી છે, લોકોની જે ભાગીદારી જોડાઈ છે, એ ઉપરથી ચોક્કસ વેલ એજ્યુકેટેડ યુવાઓ પણ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીની અંદર દાવેદારી કરી રહ્યા છે. સરપંચ ગ્રામ પંચાયતનો વહીવટી અધિકારી હોય છે. સરપંચને ગ્રામ પંચાયતના 18 જેટલા રજિસ્ટર જાળવવાના હોય છે. ચેકબુક, પાસબુક, આકાર રજિસ્ટર, ખેતીવાડીના 12 નંબરના ઉતારા, 16 નંબરના ઉતારા સહિતના રજિસ્ટર તૈયાર કરવાની જવાબદારી ભલે તલાટીની છે, પરંતુ તેની દેખરેખ રાખવાની જવાબદારી આપના ગામના સરપંચની છે. એક ગામના વિકાસ માટે સરપંચની ઘણી જવાબદારીઓ છે.
આ જવાબદારીઓ કઈ કઈ છે તે પણ જાણવી જરૂરી છે. ગામમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે જોવાની જવાબદારી આપના ગામના સરપંચની છે. ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય જોવાની સરપંચની સીધી જવાબદારી નથી, પરંતુ ધ્યાન રાખવાનું ચોક્કસ હોય છે. ગામના વિકાસનો પ્લાન બનાવવાની જવાબદારી સરપંચની હોય છે. સરપંચે 5 વર્ષના વિકાસનું આયોજન કરીને નાણાં પંચમાં મોકલી આપવાનું હોય છે, જેના આધારે ગ્રામ પંચાયત હસ્તકના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. ગ્રામ પંચાયતનું બજેટ બનાવવાની જવાબદારી સરપંચ અને તલાટીની હોય છે. પહેલાં ગ્રામ પંચાયત કામોનું પેમેન્ટ રોકડ રૂપિયા આપીને કે ચેકથી કરવામાં આવતું હતું, પરંતુ હવે ગ્રામ પંચાયતોએ પેમેન્ટની ચૂકવણી પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવાની થાય છે, જેમાં એક પેન ડ્રાઈવમાં સરપંચની ડિજિટલ સહી હોય અને એક પેન ડ્રાઈવમાં તલાટીની ડિજિટલ સહી હોય છે. બંને પેન ડ્રાઈવથી જ પેમેન્ટ કરી શકાય છે. આ પેમેન્ટ યોગ્ય વ્યક્તિને ગયું કે નહીં તે જોવાની જવાબદારી સરપંચની છે. સરકારની પ્રજાલક્ષી જાહેરાતો તેમજ સર્ક્યુલર અંગે લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ પણ તમારા ગામના સરપંચનું જ છે, અને તેના માટે લાઉડસ્પીકર સાદ પાડીને કે પછી ડિજિટલ ટૂલનો ઉપયોગ કરી શકે છે. હજુ કેટલાક ગામડાઓમાં સાદ પાડવાની પ્રથા ચાલી રહી છે. સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય, દિવ્યાંગ, વૃદ્ધોને મળતું પેન્શન વગેરે યોજનાઓનો લાભ ગામના 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે જોવાનું કામ પણ સરપંચનું છે. જો ગામનો કોઈ બેરોજગાર રોજગારી માંગે તો ગાંધી નેચરલ રૂરલ ડેવલપમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ મનરેગા અંતર્ગત 15 દિવસમાં જ રોજગારી પૂરી પાડવાની રહે છે. તેના માટે અરજદારે અરજી કરવાની રહે છે. જો સરપંચ 15 દિવસમાં રોજગારી પૂરી ન પાડી શકે તો તેને આ સ્કીમ હેઠળ નક્કી કરેલા દિવસના મહેનતાણાના 60% રૂપિયા બેરોજગાર ભથ્થા તરીકે પંચાયતમાંથી ચૂકવવાના હોય છે. હાલમાં 268 રૂપિયા મહેનતાણું છે. ગામડાઓમાં જુદા જુદા મેળા અને હાટનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં આવનારા લોકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, આ ઉપરાંત તમામ જવાબદારી સરપંચની છે. સરપંચને કેટલાક અધિકારો અને સત્તા પણ મળેલી છે. ગ્રામ પંચાયતની વહીવટી સત્તા સરપંચને મળેલી છે. પંચાયતી રાજના કાયદા અનુસાર ગ્રામ પંચાયતના વહીવટી તેમજ વિકાસના કાર્યોનો અમલ સરપંચે કરાવવાનો હોય છે. પંચાયતની બેઠકો બોલાવી તેનું પ્રમુખ સ્થાન લેવું અને તેનું સંચાલન કરવાની જવાબદારી પણ સરપંચની છે. આ ઉપરાંત પંચાયતના બધા કર્મચારીઓના કાર્યો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી પણ સરપંચની હોય છે. પંચાયતના ખર્ચના બિલ મંજૂર કરવા, ચૂકવણીના ચેક લખવા, પંચાયતના વહીવટી અને વિકાસ કાર્યો માટે જરૂરી પત્રકો તૈયાર કરવાની જવાબદારી પણ સરપંચની છે. પંચાયતની બચતનું યોગ્ય રોકાણ કરવાની પણ સત્તા સરપંચની છે. પંચાયત મંત્રીની રજા મંજૂર કરવી અને તેનો ખાનગી અહેવાલ ભરવાની જવાબદારી સરપંચની હોય છે. આ ઉપરાંત એક આદર્શ ગામનું નિર્માણ કરવા માટે સરપંચે કેવી રીતે કામ કરવી જોઈએ તે પણ સાંભળો. ગ્રામ પંચાયતોની સત્તાઓ અમાપ છે. ગામના પ્રત્યેક ક્ષેત્રની અંદર ગ્રામ પંચાયતનો રોલ રહ્યો છે. એ ગામના વિકાસની સાથે સાથે એ ગામને સ્માર્ટ બનાવવાની સાથે સાથે એક આદર્શ ગામની ભૂમિકામાં પણ સરપંચની ખૂબ મહત્ત્વની જવાબદારી છે. અને હું તો હંમેશા કહેતો હોઉં છું કે સરપંચથી નીકળીને CEO બનવો જોઈએ. એને ગામને એક કંપનીની જેમ એને રેવન્યુ, પ્રોફિટ એન્ડ લોસ જોવાના છે, લોકોને સેવાઓ સુવિધાઓ પૂરી પાડવાની છે, એને એજ્યુકેશન, એગ્રીકલ્ચર, હેલ્થ, બેંક અલગ અલગ કેટલાય વિષયોની અંદર ગામને એક નવી દિશામાં લઈ જવાનું છે. ગ્રામ પંચાયતના મંત્રી પોતાની ફરજો બજાવવા અસમર્થ હોય કે તેમની ફરજો પ્રત્યે બેદરકારી દાખવતા હોય તો તેમની સામે કાર્યવાહીની ભલામણ કરવાની જવાબદારી સરપંચની છે. સરપંચ પંચાયતમાં 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરીને તેમને મંત્રી તરીકે દૂર કરવા કે તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે સરકારને ભલામણ કરી શકે છે. સામાજિક ન્યાય સમિતિ સિવાયની સમિતિઓમાં સરપંચ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે.
સરપંચે દર મહિને સામાન્ય સભા બોલાવવાની હોય છે. ગામની સમસ્યાઓ અને વિકાસના કાર્યોના આયોજન માટે ગ્રામસભા બોલાવવાની સત્તા સરપંચ સાહેબની છે. પંચાયતી ધારા અનુસાર 1 વર્ષમાં 2 ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે. જોકે સરકારે નોટિફિકેશન કરી તેમાં સુધારો કર્યો હતો અને વર્ષમાં ઓછામાં ઓછી 4 ગ્રામસભા બોલાવવી ફરજિયાત કરેલી છે. સરકારે નોટિફિકેશન જાહેર કરીને દરેક ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની રચના કરવી ફરજિયાત કરી છે. પાણી સમિતિના અધ્યક્ષ હોદ્દાની રૂએ સરપંચ હોય છે. આ સિવાય ગામમાં કોઈ કામગીરી ચાલતી હોય તો સરપંચ અલગથી સમિતિની રચના કરી શકે છે. જેમ કે ગામમાં રોડ રસ્તા બનતા હોય તો ચેકડેમ બનતા હોય તેવા વિકાસના કામો પર નજર રાખવા જાહેર બાંધકામ સમિતિની રચના કરી શકે છે. અને રોગચાળો ફેલાતો હોય તેવી સ્થિતિમાં જાહેર આરોગ્યની સમિતિની રચના કરી શકે છે. હવે એ જાણવું પણ જરૂરી છે કે પંચાયતનું બજેટ કેવી રીતે મંજૂર થતું હોય છે. ગ્રામ પંચાયતનું બજેટ મોડામાં મોડું 15 જાન્યુઆરી સુધી અવલોકન માટે ટીડીઓને મોકલી આપવામાં આવે છે. ટીડીઓ બજેટનું અવલોકન કરીને સૂચનો આપી શકે છે. જો કે પંચાયત બોડીને તે સૂચનો મંજૂર ન હોય તો તે સૂચનો વગર પણ બજેટ મંજૂર કરી શકે છે. ટીડીઓએ અવલોકન બાદ પરત મોકલેલા બજેટને 31 માર્ચ પહેલાં પંચાયત બોડીની મિટિંગમાં મૂકીને મંજૂર કરવાનું ફરજિયાત છે. હવે સવાલ એ થાય કે સરપંચને તેમના પદ પરથી દૂર કરવા હોય તો તેના માટેની પ્રક્રિયા શું છે? સરપંચને પદ પરથી કોણ દૂર કરી શકે અને કેવી રીતે કરી શકે? આ સવાલોનો જવાબ પણ જાણવો ખૂબ જરૂરી છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોના 50% સભ્યોની સહીથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય છે. અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે સરપંચે મિટિંગ બોલાવવાની હોય છે. જો નોટિસ મળ્યાના 15 દિવસમાં સરપંચ મિટિંગ ન બોલાવે તો ટીડીઓએ 15 દિવસમાં આ મિટિંગ બોલાવવાની હોય છે અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોના 1/3 સભ્યોની સહીથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ મંજૂર કરી સરપંચને પદ પરથી હટાવી શકાય છે. જો સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સિદ્ધ થાય તો ડીડીઓને તેને પદ પરથી દૂર કરી શકે છે. સરપંચ સામે કોઈ આરોપ સાબિત થાય તો અને 24 કલાક જેલમાં રહે તો તેને પદભ્રષ્ટ કરી શકાય છે. જો કે ગામના વિકાસમાં સરપંચની ભૂમિકા મહત્વની છે. જે સરપંચ પાસે દીર્ઘ દ્રષ્ટિકોણ હોય અને ગામનો વિકાસ કરવાની ધગશ હોય તે ગામનો વિકાસ કરી શકે છે, પરંતુ તેના માટે સરપંચે જાગૃત રહેવું પડે છે. તેના માટે ગ્રામજનોનો સરપંચને સહકાર પણ જરૂરી છે. વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે જો તમારું ગામ સમરસ થાય છે તો તમારા ગામને કેટલો ફાયદો થાય.